જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ કે આપણા હિન્દુ ધર્મની અંદર મંદિરની અંદર દાન પેટી આવી. પેલા ત્રાસ મુકતા, થાળી મુકતા, અને હવે દાન પેટી આવી. તો આપણે એના વિશે વાત કરીએ કે ભગવાનના ચરણે ધરેલો, પેલા આપણે પૈસા ધરતા અને અત્યારે પણ ધરી છીએ. ફેર એટલો છે કે પેલા આપણે આપણા ગામની અંદર મંદિરની અંદર થાળીની અંદર પૈસા મૂકતા, એને લોક નહોતું, તાળું નહોતું. અને હવે મોટું જબરજસ્ત દાન વધ્યું એટલે પેટી આવી ગઈ. પેટી એટલે બંધ, અંદર લોક હોય, એમાંથી કોઈ લઈ ન શકે. મિત્રો, આની પાછળનું કારણ શું છે તમને ખબર છે? મંદિરની અંદર જે આપણે પૈસો મૂકીએ એનાથી શું થાય, અને બધા પૈસો મૂકે એનું કારણ શું? મિત્રો, આપણું ગામ હોય ત્યાં રામજી મંદિર હોય, માતાજીનું મંદિર હોય, શિવ મંદિર હોય, ઘણા ઘણા મંદિરો હોય, અને એ મંદિરની અંદર એનો નિમેલો જે ગામે પૂજારી છે એ ભગવાનને પૂજા કરે, વિવિધ સામગ્રી ધરે, અને સાંજ સવાર આરતી કરે. આવું બધું જે પૂજારી કરે, અને એ પૂજારીની આજીવિકા શું? તો એની આજીવિકા માટે આપણે પેલા મંદિરોમાં જમીન આપતા, પરંતુ હવે જમીનો તો એ ખુદ જ વેચી નાખી. એટલે જે તે હોય, પણ આપણે આ વિષય ઉપર વાત કરીએ. અત્યારે તો આપણે જ્યાં જઈ, કોઈ ઉત્સવ આવે, કોઈ પ્રસંગ આવે, ત્યારે આપણે એ મંદિરની નોંધ લઈએ. મંદિરની અંદર આપણે અમુક આપણું લક્ષ્મી આપણને ભગવાને આપી છે, એમાંથી અમુક ટકા આપણે અહીંયા મૂકીએ. તો એના પાછળનો ભાવાર્થ એ હતો મિત્રો કે જે આપણે મંદિરમાં જે પૈસા મૂકીએ ને, એ મંદિરનો ધણી કોણ? તો કે ભગવાન. ભગવાન કોનો? તો કે સર્વ સમાજનો. તો ભગવાનને આપણે ત્યાં બાપ તરીકે બેહાડ્યો છે, માતાજી હોય તો મા તરીકે બેહાડી છે. હવે આપણે અહીંયા જે પૈસો મૂકીએ છીએ ને, એ પૈસા પાછળનો ભાવાર્થ કહો એમ. એ પૈસાથી આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી, આખું ગામ હોય, માણા કહે ને કે જાજા હાથ રળિયામણા, અને એક એમ અનેક મૂકે એટલે અગણિત થાય એમ. આવું જે આપણું જે આપણા પૂજારી ગામમાં નિમેલા હોય, અને એ પૂજારી એની સેવા કરતા હોય, ધૂપ દીવા કરતા હોય, આરતી કરતા હોય, ત્યારે અહીંયા મૂકેલો પૈસો જે છે એ પૂજારી પોતાની જરૂરિયાત મુજબ એમાંથી પૈસા લઈ લે અને પોતાની આજીવિકા ચલાવે અને ભગવાનની સેવા કરે. અને બીજો પૈસો જે છે એ સંગ્રહ ન કરતા, કોઈ માલિક ન બનતા, થાળીમાં હોય એટલે જેને જરૂર હોય એ ભગવાન પાસેથી લઈ આવે, અને જ્યારે થાય ત્યારે એમાં મૂકી આવે. જેથી ભગવાન પાસે લીધેલો પૈસો એ બાપ છે એટલે માણસનું સ્વમાન જળવાઈ રહે, અને કોઈ એને કહી ન શકે કે મેં તને આપ્યું એમ. ભગવાન પાસેથી લીધું અને ભગવાનને પાછું અર્પણ કર્યું, આ ભાવ હતો એમ. જ્યારે આજે શું છે, આજે લોક આવી ગયા, તાળા આવી ગયા, એટલે અઢળક લાખો કરોડો રૂપિયા જે પબ્લિક મૂકે છે મંદિરે, એ પૈસો ખરેખર
પૂજારીની આજીવિકા જેટલો આપી અને ટ્રસ્ટની નિમણૂક કરી છે. ટ્રસ્ટો થાય છે. આ ટ્રસ્ટીઓ પછી વિવિધ પૈસા જે છે એમાં પોતાનો અમુક સમય પછી હક હિસ્સો દર્શાવે છે. જો પબ્લિકે મૂકેલો પૈસો છે, ભગવાનના ચરણે મૂકેલો પૈસો છે, એ પૈસાને માથે જો હક જમાતો હોય તો એ પૈસાથી સારું કર્મ કરી શકે ખરો ઈ ભાઈ? અને ભગવાનના ચરણે તમે મૂકેલો શુદ્ધ ભાવથી મૂકેલો જે પૈસા જે છે એ તમારા ક્યાં વપરાય છે? સેવા કાર્યમાં વપરાય છે કે ટ્રસ્ટીઓના મેવામાં વપરાય છે? જે તમે ભગવાનના ચરણે તમારે આ પ્રસન્ન મનથી અને શુદ્ધ ભાવથી જે ધૈર્યું છે એનો જો મિત્રો ખરેખર સદુપયોગ ન થાય ને, એ રકમ નો દુરુપયોગ થાય ને, ખોટા ધંધા કરવા, ખોટા કર્મો કરવા, તો એ પાપના ભાગીદાર તમે છો. આપણે ના નથી કહેતા કે પૈસા તમે એમાં ના મૂકો, પણ અમુક મર્યાદા હોય એમ. આપણે ઘણા ઘણા મંદિરોમાં જોઈએ 700 કરોડના ગોટાળા, મંદિરમાં ચોરીઓ થઈ જાય ને લઈ જાય. તો મિત્રો આથી તમને એવું નથી લાગતું કે આપણા ધર્મની હાંસી ઉડે છે? આપણા ધર્મની ફજેતી થાય છે? કારણ કે લોક મારી દીધો છે એની અંદર તમે જ્યારે દાન દ્યો છો ને ત્યારે એમાં જેને જરૂરિયાત છે ને એ માણસ પાસે પહોંચતું નથી, અને નથી જરૂર એ એને મોજ શોખમાં વાપરે છે. માટે યાદ કરજો કે શુદ્ધ ભાવથી કરેલી ભક્તિ તમારી છે, પણ અહીંયા તમે કોઈ પ્રકારનો આવો પૈસો મૂકો છો, એ પૈસાનો જો દુરુપયોગ થશે ને તો એના પાપના પણ ભાગીદાર તમે જ છો. આ પૈસો આપણું જીવન ચલાવવા માટે, ભગવાન આપણો બાપ છે માટે, અને પૂજારીની આજીવિકા માટે આપણા ઋષિ મુનિઓની જે થિયરી હતી ને શુદ્ધ ભાવની, એના ઉપર આ લોકોએ પાણી ફેરવી રહ્યું છે. એટલે આપણા મંદિરોમાં દાન પેટી હતી જ નહીં. આપણા મંદિરની અંદર એવડો અઢળક પૈસો આપવો એવી માન્યતા હતી જ નહીં. આપણે પૈસા એટલા જ મૂકતા કે જે પૂજારીની આજીવિકા ચાલે, અને વધારાનો પૈસો ત્યાં પડ્યો રહે તો કોઈ જરૂરિયાતમંદ છે એ લઈ જાય ને પાછો મૂકી જાય. આવો ભાવ હતો. ઘણા ઘણા ધર્મની અંદર આપણી હાંસી ઉડાડે છે કે મંદિરના દાગીના વ્યા ગયા, આપણે રામ જન્મભૂમિ અયોધ્યામાં ચોરી થઈ, ગાયબ થઈ ગયું. આ બધું છે ને ધર્મ ઉપર છે ને, આપણા ધર્મ ઉપર એક લાછન રૂપ છે. મિત્રો તમારે દાન કરવું હોય ને તો ભગવાન માનવ મંદિરમાં બેઠો છે, હૃદયમાં બેઠો છે, જેને જરૂર છે ને એને આપો. મંદિરમાં આપતા એ ઋષિ મુનિઓનો ભાવ હતો, પણ એનો કેને કે આખો ભાવાર્થ ફરી ગયો છે. આપણે દ્વારકાધીશ મંદિરને આપણે ધજાયું ચડે, 5 ધજા ચડે, 6 ધજા ચડે. આપણે એવું નથી કહેતા કે આ બધું ખોટું છે, પરંતુ 2-3 વર્ષ તમારો વારો ના આવે એમ કહે તમને કે ધજા તમારે ચડાવી તો 2 વર્ષ ખમવું પડશે. એટલે તમારા મગજની અંદર તમને એવું જ છે કે ધજા ચડાવીએ, પ્રસાદ ધરીએ, મોટા દાન કરીએ, દેખાવો કરીએ એટલે ભગવાન આપણું સ્વીકારી લે. ના, એવું નથી. જરૂરિયાત માનવ મંદિર છે ને એમાં તમે દાન આપો ને એ જ શ્રેષ્ઠ છે. જે માગી નથી શકતો, મરી નથી શકતો, એ માણસને ગુપ્ત રીતે તમે આપો ને મિત્રો, એ બહુ મહત્વનું છે, અને એ ભગવાનના દરબારમાં લખાય છે.
એટલા માટે જે મંદિરમાં જે દાન મૂકવાની પરંપરા હતી ને એનો ભાવાર્થ જે આપણા ઋષિ મુનિએ કર્યો ને એ ભાવાર્થને હાવ આ લોકોએ એક બિઝનેસ બનાવી દીધો. પરિણામે આજ હિન્દુ ધર્મના મંદિરો ઠેઠ ઠેઠ ચર્ચિત છે, ઠેઠ ઠેઠ વાતું થાય છે. એનું કારણ કે એના જવાબદાર આપણે જ છીએ. આપણે જ્યાં ખબર જ છે કે આ મારી મહાલક્ષ્મીનો દુરુપયોગ થવાનો છે, છતાં આપણે એક દેખાવાના કારણે આપણે પબ્લિક પર્સનાલિટી મેળવવા માટે જે આ વસ્તુ કરીએ છીએ ને એ ખોટું કરીએ છીએ. ભગવાને ગીતામાં કીધું છે જ્યારે જ્યારે જેવો સમય હોય એ પ્રમાણે માણસને ઉપયોગી થવું નહીં મોટું દાન છે. એમાં ભેદભાવ ન હોય, ગમે તે સમાજમાંથી આવતો હોય, ગમે એ વર્ણમાંથી આવતો હોય, પણ આ હેતુ જો સમજાઈ જાય ને તો જીવનમાં બધી સમસ્યા હલ થઈ જાય. આપણા મંદિરોના જે ગરિમા છે ને એ જળવાઈ રહે. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.